પંચમહાલના કાલોલ નગરપાલિકામાં સ્થાનિક લોકોએ તોડફોડ કરી। ચીફ ઓફિસરની કેબિન અને પાલિકા પ્રમુખની કેબિનમાં તોડફોડ કરવામાં આવી છે। વોર્ડ નંબર 4માં પ્રાથમિક સુવિધાના અભાવના લીધે લોકોમાં રોષ વ્યાપ્યો છે। છેલ્લા 1 વર્ષથી સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી, જો કે સમસ્યાનું સમાધાન ન થતાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો અને ભૂગર્ભ ગટર માટેની કામગીરી પૂર્ણ ન કરી હોવાના આરોપ સાથે સફાઈ અને પીવાના પાણી અંગેના પ્રશ્નોથી પણ લોકો પરેશાની ભોગવી રહ્યા છે। છેલ્લા 1 વર્ષથી રજૂઆત છતાં પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેને કારણે લોકો રોષે ભરાયા। સમસ્યા એવી છે કે રોડ રસ્તાની સમસ્યા છે, વરસાદ ચોમાસાનું પાણી ભરાઈ જવાની સમસ્યા છે, ગટરના નિકાલની સમસ્યા છે અને બીજી અનેક સમસ્યાઓ છે કચરાની, અને જેનું કોઈ કામ આગળ વધતું નથી। બોડી બેસી છે ત્યારથી રજૂઆત કરીએ છીએ। પહેલી મિટિંગ થઈ હતી જ્યારે બોડીની ત્યારથી રજૂઆત કરીએ છીએ। આજે 1.5 વર્ષ થઈ ગયું બોડીની બંને નગરપાલિકા ચાલુ થયા નવા ઇલેક્શન પછી, પણ એના પછી બી કોઈ બી કાર્યવાહી 1 રૂપિયાનું બી કામ આગળ વધ્યું નથી। પાછલી બોડી હતી ત્યારથી એક પાણીની ટાંકી અમારા વિસ્તારમાં બનેલી છે ITI પાસે, તે તદ્દન ફંક્શનલ છે, તે છતાં બી આ લોકો ઉપયોગ કરતા નથી અને એનું ઉદ્ઘાટન કરતા નથી અને ચાલુ નથી કરતા। જો એનું ઉદ્ઘાટન થઈ જાય, ચાલુ થઈ જાય, ફંક્શનલ થઈ જાય તો આખા વોર્ડ નંબર 4ની પાણીની સમસ્યા બિલકુલ સમાપ્ત થઈ શકે। તો પાલિકા દ્વારા હજુ પણ કામ કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 7 તારીખે જસ્ટ 4 mm વરસાદ કાલોલ નગરમાં પડ્યો, તે છતાં પણ અમારા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીથી લઈને જલારામનગર સોસાયટી સુધી કાદવનું સામ્રાજ્ય થઈ ગયું છે। ચાલતા પણ નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી। રજૂઆત કરવા આવ્યા હોવા છતાં નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર કે પ્રમુખ સાહેબ કે કોઈ પણ હોદ્દેદારો હાજર નથી, એટલે અમારે શું કરવું અમને ખબર પડતી નથી। ગાંધીનગર